હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓવન તંદૂરના વગર બાટી બનાવીશું અને એકદમ સરસ મજાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ બનાવીશું. તો અહીંયા મેં મિક્સ દાળને પલાળી લીધી છે. તો બાટી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો 2 કપ લોટ લીધો છે, તેમાં 1/4 કપ જેટલી સોજી અને અડધા કપ જેટલો બેસન એડ કરીશું. એમાં મીઠું એડ કરી દઈશું, થોડો અજમો હાથેથી મસળી અને એડ કરીશું અને અહીંયા કસ્તુરી મેથી એડ કરીશું. ઘીનું મોયણ આપીશું જેથી આપણી બાટી એકદમ ખસ્તા બને. તો મોયણ એકદમ પરફેક્ટ આપવાનું છે. એમાં આપણે હળદર અને સોડા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી બાટીનો એકદમ કઠણ લોટ બાંધી દેવાનો છે. લોટને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો અહીં આપણી દાળ પણ સરસ રીતે પલળી ગઈ છે. એને કુકરમાં એડ કરી પાણી એડ કરી દઈશું અને બાફી લઈશું. તો દાળ સરસ બફાઈ જાય પછી આપણે તેનો વઘાર કરીશું. તો 4 ચમચી તેલ, એમાં ખડા મસાલા, રાઈ જીરુંથી વઘાર કરીશું. પછી આપણે તેમાં 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને થોડું સોતે કરી લઈશું. પછી આપણે તેમાં ડુંગળીને એડ કરી સોતે કરી લેવાની છે. ટામેટા એડ કરી દઈશું, તેને પણ આપણે થોડા સાતડી લઈશું. બધું સરસ રીતે સતળાઈ જાય પછી આપણે થોડા મસાલા કરીશું. 2 ચમચી મરચું, હળદર અને ધાણા જીરું એડ કરી સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે બાફીને રાખેલી દાળ એડ કરી દઈશું અને દાળમાં પાણી તમારે જેટલી કન્સિસ્ટન્સી જોઈએ એટલું પાણી એડ કરી અને મિક્સ કરી દઈશું. દાળને ઉકાળવા દઈશું. પછી આપણે ઉપરથી એમાં વઘાર કરીશું. એમાં લસણ અને લાલ મરચું પાવડર એડ કરી આ રીતનો વઘાર કરીશું. દાળને સરસ રીતે મિક્સ કરી લઈશું. કોથમીર એડ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણે બાટીના લોટમાંથી આ રીતના ગુલ્લા કરી લેવાના છે. તો આ રીતે પૂરીને શેપમાં આપણે બાટી બનાવી દઈશું. પછી વચ્ચેથી એકદમ પોચી રહેવી જોઈએ એ રીતે આપણે વાળી દઈશું. આ રીતે ચક્કુથી આપણે કાપા પાડી દઈશું. તો બાટીને શેકવા માટે મેં અહીંયા રોટલીના તવા પર આ રીતનું સ્ટેન્ડ રાખ્યું છે. સ્ટેન્ડ પર આપણે બાટીને ગોઠવી દઈશું. ઉપર આપણે તપેલી ઢાંકી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર 5 મિનિટ થવા દેવાનું છે. 5 મિનિટ પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે. નીચેની સાઈડ સરસ રીતે શેકાઈ જાય. હવે આપણે આ સાઈડ પણ સરસ રીતે શેકી લઈશું. ફરીથી ઢાંકી દઈશું. તો થોડીક જ વારમાં આપણી બાટી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. ફૂલ રેસીપી જોઈએ તો તમે મારી યુટ્યુબ ચેનલ પર સર્ચ કરી અને જોઈ શકો છો.